हेलो। हाँ नलिनભાઈ સાહેબ। हाँ बोलूँ છું। નમસ્કાર સાહેબ। नमस्कार। પાટીદાર ભાઈ બોલું સાહેબ। બોલો ને। જય ઉમિયા। જય હિન્દ। તો સાહેબ આજે અત્યારે હાલ પાટીદારનું જે જબરજસ્ત ચાલે છે ને એમાં તમે સાહેબ જે અમને સાથ આપે છે એ બદલ તો પેલા હું તમને એક અભિનંદન પાઠવું છું થેન્ક યુ। અને તમારી જે સાહેબ તમારી જે ખુમારી હતી એને હું દાદ આલું સાહેબ। થેન્ક યુ। હવે સાહેબ આમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કઈ સમજણ પડતી નહીં। અડધા આમ કરે છે આમ કરે છે આમાં સાહેબ શું થશે આવું કઈ સમજણ નહીં પડતી કે આમાં હમણાં 5 દિવસમાં કંઈક આખું બધું થઈ જાય છે। આપને ન્યાય નહીં મળે તો સમાધાન કોઈ સંજોગોમાં થવાનું નથી। બરોબર છે। એ પાકું છે। કદાચ હાર્દિકભાઈ કહે કે ભલે લાલજીભાઈ કહે તોય ભલે બરોબર છે। જે કઈ કદાચ સમાધાન નાખો તોય કરવાનું નથી। આપણી જે માગણી છે બરોબર એ પ્રમાણે થાય તો જ નહીતર આપણે કઈ કરવાનું નથી। અને સૌરાષ્ટ્રમાં તો નક્કી કરી નાખ્યું છે। બરોબર। અને એ પછી મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ રસ બનાવીને કાઢવાનો આખું ગોઠવીએ છીએ। બરોબર છે। એટલે આમાં શું કરવાનું સાહેબ? આપણે અત્યારે તો જે આંદોલન છે ધીમે ધીમે ચાલુ રાખશે। જો હાર્દિકને આ બધા છોડી દઈએ અને પછી જે સમાધાનની બેઠકો થાય તો લાલજીભાઈ હાર્દિકને બધા ભેગા સમાધાન કરીને દે એ મારી ગણતરી। બરોબર છે। પછી અલગ બધા રીતે બધા કરે એ પ્રમાણે આવે। બરોબર છે એ વાત સાચી। આપણે સંગઠન તૂટી જાય। ના એ વાત સાચી છે પણ સાહેબ હાર્દિકભાઈ નું શું થશે ક્યારે બહાર આવે છે? આપણે હમણાં વિઠ્ઠલભાઈ કઈક બાકી હાથમાં નથી છે જોઈએ શું થાય છે। હું 2 દિવસ પહેલા મારી વાત થઈ ગઈ મારા સાહેબ ની હાલત ની અડધો કલાક પહેલા જ એમને રિંગ કરી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ ને ફોન ઉપર મને કોઈ બરોબર ગોરમુર વાતો કરી છે। ફોન ઉપર પૂરી વાત થઈ નથી મારે પણ એમને એટલા સુધી કીધું કે સાહેબ ગમે તે સુખદ અંત આવશે એનો 3-4 દિવસમાં એટલે સમાધાન હતું કે સરકાર સાથે સમાધાન થઈ ગયું છે અને એ આપણી બધી વાતો માનવા તૈયાર છે। અનામત માટે સાહેબ ને મેં એ પણ પૂછ્યું કે સાહેબ અનામત નું શું પછી બધી રીતના સરકાર તૈયાર છે પણ અનામત જે આપણો મુખ્ય મુદ્દો છે કે જે અનામત એ આપણે તૈયાર ના થાય તો પછી સમાધાન કરવાનો કોઈ મતલબ નહીં। બીજું કોઈ અર્થ નહીં। બીજી બધી માગણીઓ તો અમે સરકાર આલવાની છે કોઈ મતલબ નહીં એનો। નહીં તો સમાધાન નહીં થાય આપણું સમાધાન કદાચ થાય ને તો જેમાંથી બહાર આવવા માટે બાકી આપણું સમાધાન તો નહીં થાય આપણું આંદોલન ચાલુ રહે। બરોબર સાહેબ એટલે મેં વિઠ્ઠલભાઈ એ જ વાત કરી। વિઠ્ઠલભાઈ સાહેબ કીધું તમારી વાત બધી સાચી છે આપણે એ એમ કહેતા હતા મને કે આપણે એક આયોગ કંઈક નક્કી કરવાનું છે સાહેબ ને એમાં કંઈક રકમ મળવાની છે સરકારની એવું કંઈક એ તો જોવાનું હોય। આયોગમાં તો એવું હોય કે સરકાર બદલી જાય તો આયોગ બદલી બંધ થઈ જાય। ના એ વાત સાચી છે એટલે આપણે ટૂંકમાં એક જ હાર્દિકભાઈ એક વાર બહાર લાવી દો આપણે બરોબર છે પછી આપણે પાછું આંદોલન જેવું હતું એવું પાછું ચાલુ કરી દઈએ। બસ એક જ કરવું છે કે ગમે તે કઈ આપણે અનામત આલો એક જ મુદ્દો બીજું કોઈ આપણે લઈને પછી જમશું બસ સાહેબ। અને આપણે હું કેવા માંગુ સાહેબ અમારું જે આ બાજુ હું અત્યારે ઈડર થી બોલું છું અમારું જે ઈડર બાજુનું જે આખું જે ગ્રુપ છે એ બધાનું આપણે વચ્ચે અમે બધા મિટિંગ કરી હતી કાશી સમાજની અમારા અહીંયા 3 સમાજ લાગે 42, 27 ને 5 બરોબર એ બધા સમાજ વાળા બધા ભેગા થયા હતા અમારા સમૂહ હતું એટલે મોટા પાયા બધા ભેગા થયા એમનું કહેવાનો અર્થ એક જ હતું કે જે આપણે પટેલ ની અંદર જે અંદર લડત ચાલે છે તે એક બાજુ ખેંચે છે એક બાજુ આપણે શું કહેવાય ભાઈ લાલજીભાઈ ખેંચે છે। તો સાહેબ હું એવું કહેવા માંગુ તમે સાહેબ જો આમ તો મોટા જોવા જઈએ તો તમે હાલ તો મોભી છો ધારાસભ્ય તરીકે બરોબર તો આપણે વચ્ચે રહી હાર્દિકભાઈ અને જે આપણે લાલજીભાઈ બંનેને એક ભેગા કરી મારે હાર્દિક વાત થઈ ગઈ છે હાર્દિકમાં સમજ છે જવાનું તમે જે કરો એ હું લાલજીભાઈ મળવાનો છું અને બે ભેગું કરીને આપણે કરવાનું છે। હા બસ એટલે હું કહેવાનું સાહેબ એક જ પડઘો જેમાં જે હાલ અલ્પેશ ઠાકોર છે ભલે હું તો કોઈ ગમે તે છે બરોબર પણ એ જે બોલે છે ને એમાં આખી પ્રજા એમની જે એમ કરે છે સમજાય એમાં કોઈ વિરોધમાં કોઈ કામ નહીં। અને આપણે કેવું હોય હાર્દિકભાઈ આમ બોલે તો લાલજીભાઈ પછી આમ બોલે છે પણ હું એવું કહેવાનું કે એક જ પાટામાં બધા ચાલીએ તો એનો પડઘો સામે વધારે પડશે। આપણે 5 દિવસ રાહ જોવાની છે બસ સાહેબ પછી બાજી આપી હું સંભાળ લેવાનું છું બરાબર બસ સાહેબ એક તો તમે સંભાળો અને બંને તમે એક મુઠ્ઠીમાં લઈને ફરો એટલે શું છે એ બે બહુ પેલા શું છે આગા પાછા બહુ દોડ કરાય છે। ના ચોક્કસ કરજો બરોબર છે એટલે કઈક સારું એવું થાય એવું કઈક પ્રયત્ન કરજો બરોબર ચોક્કસ ઓકે સર આભાર।